વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે નીચાણવાળા વિસ્તારના અંદર પણ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે પાટણ રેલવે ગરનાળાના દ્રશ્યો છે। અત્યારે અડધા ઇંચ ઉપર વરસાદ વરસ્યો છે અને ગરનાળામાં પાણી ભરાવાના કારણે રસ્તો બંધ થઈ ગયો છે। અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। વાત કરવામાં જે પાટણ બહાર જવા માટેનો માર્ગ એક જ આ રેલવે ગરનાળાનો છે, પરંતુ જે વરસાદ પડતાની સાથે આ માર્ગ પણ હાલ તો બંધ થઈ ચૂક્યો છે। એટલે પાટણ બહાર જેને અવર જવર કર્યું છે તે તમામ લોકો માટે જે રસ્તો છે બંધ થવાના કારણે હાલાકી ભોગાય છે। ત્યારે પાટણ શહેરના કોંગ્રેસના જે પ્રમુખ છે દીપકભાઈ, તમે અહીંયા આવ્યા છો, શું સમસ્યા છે એની? અહીંયા તમે જોઈ શકો છો, આ પાટણનું પ્રવેશ દ્વાર છે। તેમ છતાં સામાન્ય અડધો ઇંચ જેવો વરસાદ થયો છે, તેમ છતાં આ રેલવે ગરનાળું ભરાઈ ગયું છે પાણીથી, જેથી કરીને પાટણના પ્રજાજનોને બહારથી અંદર આવવું હોય કે અંદરથી બહાર જવું હોય ત્યારે આ ગરનાળું બંધ થઈ ગયેલ છે, જેથી લોકો બહાર અવર જવર કરી શકતા નથી। અથવા તો કોઈ બીમાર પડે તો એનું હોસ્પિટલ લાવવી હોય અથવા તો હોસ્પિટલમાંથી બહાર અમદાવાદ શિફ્ટ કરવું હોય તો અહીંયાથી નીકળી શકાતું નથી, એવી પરિસ્થિતિ છે। અહીંયા રેલવે દ્વારા ઓવરબ્રિજ બને છે, એ રસ્તો પણ બંધ છે અને અહીંયા નીચાણવાળા વિસ્તારમાં જો અડધા ઇંચમાં આટલું પાણી અહીંયા ભરાતું હોય અને પાણીનો નિકાલ ના થતો હોય તો નીચાણવાળા વિસ્તારોમાં વધારે વરસાદ પડે તો ત્યાં પણ ઘરોમાં લોકોના પાણી આવી જવાની શક્યતાઓ રહે છે। આ પાટણ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી ઓફિસમાં બેહીને માત્ર કાગળ ઉપર જ કરવામાં આવે છે। સ્થળ ઉપર જે વરસાદી પાણીના નિકાલની ચેમ્બરો બનાવી છે એની કોઈ સાફ સફાઈ થતી નથી। વારંવાર અમે રજૂઆતો કરી છતાં આ ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી, જેના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે અને પાટણની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે। દીપકભાઈ, આપ હાલ શહેર પ્રમુખ છો, છતાં પાટણના નીચાણ વિસ્તારની અંદર પાણી ભરાય, આપ રજૂઆત કરો છો, તંત્ર સાંભળતો ત્યાં, હાલ આ પરિસ્થિતિનો સામનો કરો તો શું કરવું પડે? વારંવાર જ્યાં નીચાણવાળા વિસ્તારો છે એમને અમે દરેક જગ્યાએ સર્વે કરી અને સ્ટોર્મ ડેમેજ વોટર લાઇન નાખવાની ચીફ ઓફિસરને રજૂઆતો કરેલી છે, પરંતુ આ ભાજપ શાસિત નગરપાલિકાનું ઘોરતંત્ર સાંભળતું નથી અને કોઈ ગ્રાન્ટો પણ જ્યાં એમના કોર્પોરેટરો છે, એમના ખેતરો આવેલા છે તો વાપરી કાઢે છે, બાકી જે પ્રજાના હિત માટે વાપરવાની હોય ત્યાં ગ્રાન્ટો વપરાતી નથી અને ગ્રાન્ટોનો ખોટો દુરુપયોગ થઈ અને વેસ્ટ જગ્યાએ આ ગ્રાન્ટો વપરાય છે। ચોક્કસથી જે રીતના પાટણ શહેરના પ્રમુખ છે જે નગરપાલિકા પર આક્ષેપ કરી રહ્યા છે કે જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી પાલિકા દ્વારા ભાજપ શાસિત પાલિકા દ્વારા કરવામાં હોવી જોઈએ, પરંતુ તે ના થવાના કારણે આજે પાટણના જે ઘરનાળું સહિત નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા આવે છે અને તેને લઈને સ્થાનિક તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। આ એકદમ જાહેર રસ્તો છે અને બધી જ જગ્યાએ બધાને આ રસ્તેથી જવું જ પડે છે અને કેટલાક વર્ષોથી આ પાટણમાં સમસ્યા છે। સાધારણ પણ વરસાદ આવે છે તો અવર જવર બંધ થઈ જાય છે અને બહુ જ લોકોને તકલીફ પડે છે, પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ થતો નથી। ત્યાં સાધારણ વરસાદ આવે તો એટલું બધું વરસાદનું પાણી ભરાઈ જાય કે પાણી નીકળવાની કોઈ જગ્યા જ નથી। પાટણ બાદ હવે વાત મહેસાણાની।